હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ બધા મજામાં જ હશો ને ફરીથી સ્વાગત છે એક નવા વ્લોગમાં. આજે વ્લોગમાં કંઈક એવું છે કે હું હતો હળવદથી ભાઈબંધનો ફોન આવ્યો લગભગ 8 વાગે કે જુનાગઢ જવું હોય. આપણું બહુ નક્કી નહોતું, હું તો ના જ પાડતો હતો છેક સુધી કે અત્યારે નહીં, હમણાં થોડોક ટાઈમ જવા દો પછી જઈએ એમ. તો બે કે ના આજે જ જવું હોય ને અત્યારે જ જવું હોય. 8 વાગે પ્લાન એ બે કરીને આવ્યા. મને ડાયરેક્ટ હળવદથી બાઇકમાં ઉપાડીને લઈને અહીંયા મોરબી લઈને આવ્યા ને લગભગ રાતના એક જેવું થયું છે ને. જો આ એક તૈયાર થઈને આવી ગયો છે અને બીજા જો અહીંયા ગાડીમાં બેઠા છે. ગાડીની ફૂલ વ્યવસ્થા કરી નાખી છે. ડાયરેક્ટ જવાનું ઓન ધ વે જુનાગઢ. 1 hour later. ગૌરીધર થોડુંક વોઈટાઈને સીએનજી ફૂલ કરાવી છે ભાઈ. વાહ ભાઈ વાહ. એટલો કરવાનો ટાઈમ આવી ગયો છે. હાલો ભાઈ, કાપી લ્યો હારો. માન રાખજો થોડુંક અમારું. ઘર ભેગું થાને ભાઈ. 1 hour later. હાલો, બીજી વાર ચાંદલો લખાઈ દે. બોલો સત્યનારાયણ ભગવાનની જય. હાલો ભાઈ, કાપી લ્યો. A few moments later. સમાચાર થયા હતા, 3 જણાના નંબર ભરાઈ ગયા છે. ખદડાના કામ નહીં, આખી રાત જાગવાનું ભાઈ. જુનાગઢ રોડ ઉપર ચડી ગયા ને તમારા ભાઈ ડ્રાઇવિંગ સીટ સંભાળી લીધી. બ્રિજ ઉપર ઉભા રહી ગયા થોડી ઘણી ફોટોગ્રાફી કરવા. કેમેરામેન કરણ ગઢિયા, કેમેરામેન ફોકસ કરો. ફાઇનલી 3-4 કલાક ગાડી આંકીને માંડ પહોંચાઈ જુનાગઢ. એમાં વેચા કાન થઈ ગઈ, કોઈને કહેવાય એવા નથી. એટલે મહેરબાની કરીને આગળ જોતા રહ્યો. આગળ કેના મમરા ભરાઈ ખાસ જોઈજો. આ ભાઈ ફૂલ હોશમાં હાલે. સ્ટાર્ટિંગ બાકી છે, એન્ડિંગ પર રહ્યા હું કહે માંડ્યા રહે છે. આફ્ટર બિફોર નો વિડિયો ઉતારો, પણ હવે જોઈ હાલો ને હવે હું કરી. હાલો જય ગિરનારી. બીજું 6:15 જેવું થઈ ગયું ને ડાયરેક્ટ પહોંચી ગયા ગિરનારે. ડાયરેક્ટ ગિરનાર ચડવાનું ચાલુ કરી. ચડ્યા ત્યાં આવી રહી ગયો. મમરા ભરાઈ ગયા બધાના. મમરા ક્યાં લીધા? મમરા નથી ભરાના તો નો હાલા આવતા. આ તો કેમેરો ચાલુ કરવામાં હાલવા માંડ્યા. પગથિયા પૂરા કરી નાખ્યા ને એનર્જી માટે લીંબુ શરબત. ફાઇનલી ભાઈ 2500 પગથિયા ઉપર ચડી ગઈ ને ઉપર ધોધમાર વરસાદ ચાલુ છે. અહીંથી બધું પાણી આવે, પાણી પીવાનું પતી ગયું. ત્યાંથી પાણી પીવાનું ભરવાનું હોય. 4500 જેટલા પગથિયા ચડાઈ ગયા છે. હવે ભાઈની હાલત ટાઈટ થઈ ગઈ. એક ભાઈ તો નીચે ખરી ગયો. 900 પગથિયા. એના વિશે શું કહેવા માંગો શેઠ? શેઠ માટે એક શબ્દ નથી એને કહેવા. જેનામાં હજી હિંમત હોય ને બરોબર, એ આવી જાય પરિક્રમા કરવા અને પરિક્રમા કરી બીજે દિવસે ગિરનાર ચડવાનો. રેડી, હાલો. ફાઇનલી ભાઈ અંબાજી મંદિર પહોંચી ગયા અને નજારો જો. અંબાજી મંદિર આમ જો કઈ વ્યૂ દેખાતો જ નથી. પવન જ એટલો બધો અને કેટલો પવન આવે ને એમાં હારે છાંટા આવે, કઈ દેખાતું જ નથી. જો આમ નીચે નતો. સાડા 10 અને હવે નાસ્તો કરીને જવાનું ડાયરેક્ટ ગુરુ દત્તાત્રેય દર્શન કરવા. જવાનું ગુરુ દત્તાત્રેય બાજુ, પણ એ પહેલાં થોડોક નાસ્તો કરી લે.
હવનનું કંઈ ખાધું નથી, કાલ ફરાળ હતું તો થોડોક નાસ્તો કરીને પછી જઈએ આગળ. 2 hours later. ફાઇનલી પહોંચી ગયા ભાઈ ગુરુ દત્તાત્રેયના ચરણ પાદુકાના આપણે ગેટે. अच्छा ફાઇનલી ભાઈ ગુરુ દત્તાત્રેય પહોંચવા આવ્યા અને ફૂલ લાઈને ગુરુ દત્તાત્રેય મહારાજના દર્શન થઈ ગયા છે. હવે ડાયરેક્ટ જવાનું છે નીચે. બે ભાઈબંધ ઉપર ગયા છે એની રાહ જોવાની છે. અને અહીંયા આમ નીચે જો ખાલી વાતાવરણ કંઈ દેખાતું જ નથી. અને આ પબ્લિક એટલું બધું છે ને દર્શન કરવામાં પડી થાય. ગુરુ દત્તાત્રેય મહારાજના દર્શન કરી લીધા છે અને ડાયરેક્ટ અહીંયા નીચે ઉતરી ગયા છે. ગેટ પાસે અત્યારે ઊભા છે. બીજા બે ભાઈબંધ આવે એની રાહ જોવાની છે. ભાઈ આ અડધી કલાકનો વેઇટ કરાવ્યો પછી બે આવી ગયા છે 4 કલાક પછી. તો ભાઈ મસ્ત મજાના ગિરનારનું ટ્રેકિંગ કરી નાખ્યા છે. ગુરુ દત્તાત્રેય દર્શન કરીને રિટર્ન વળી ગયા હતા. વરસાદને પવન બહુ હોવાથી વિડીયોને બ્લોગ્સમાં નહીં આવે કારણ કે ફોન બેગમાં જ મૂકી દીધો હતો કારણ કે આપણો ફોન એટલો બધો વોટરપ્રૂફ નથી તો આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી નાખી. તો બધાને જય શ્રી રામ અને જય ગિરનારી. તો વ્લોગમાં જે નવા હોય લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને બંનેને એટલો શેર કરી નાખજો. ચલો બાય.